हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय ब्लॉग। तो भाई અમે ધંધા પર જવા રેડી થઈ ગયા। તો હવે આપણે પહોંચી ગયા સાઈડ પર અને અહીંયા ફિટ કરવાનો છે દરવાજો। તળમાં આપણે ઘરનો વ્યૂ પણ નહીં બતાવ્યો। અહીંયા વરસાદ ચાલુ થઈ ગયેલો છે અત્યારે, ઝીણો। આ જો વરસાદનો ટીપો પડ્યો એટલે કેમેરો ઓફ, ચાખો થઈ ગયો। આ જો ગામડાની જો કપડાં લાખેલા છે, ઘર, ટ્રેક્ટર, લાકડા। આ રસ્તો બી ડાયરેક્ટ નીકળી જાય, પણ અમારા રસ્તા આવ્યા। અહીંયા પિન જોઈ વાયર, અહીંયાથી ડાયરેક્ટ બારીમાંથી। તો ભાઈ જો માપ છે ને હાથમાં લખી દીધો, ના લાલ બોલપેન અહીંયાથી લીધી ને આ ઘરે જે ખરું ને એક બીજા દરવાજાનું માપ લેવાનું હતું, તો આ ઘરે બી માપ લઈ લીધો, હાથમાં લખી દીધું ને સીઓને દાનિયો ફિટ કરતા છે એટલે પછી મેં માપ મોકલી દે એમાં। તો ભાઈ વરસાદ બંધ થઈ અને તડકો પડ્યો, જો વાતાવરણ કેવું માણસને બીમાર પાડલા છે એવું વાતાવરણ। આ જો હા પરસેવો ચાલુ। ઘરે છે ને એક મસ્ત મજાનું દરવાજા પર છે ને એમ પેલું શું કે સ્ટીકર એટલે મતલબ લખીને ચોંટાડેલું છે, મૂકેલું છે, બતાવું તમને મેં। આ જો શ્રી શિવાય નમસ્તુભ્યમ અહીંયા પણ છે, આ દરવાજે બી છે, અહીંયા બી। વરસાદ ચાલુ થઈ ગયો, વરસાદ। તો ભાઈ આપણે પહોંચી ગયા ઘેરે, અને ઘેરે આવીને છે ને પપ્પા છે ને ખમણ લઈ આવ્યા, ખમણ બતાવું મેં। આ મરચા, કાંદા ને આ ખમણ, આમાં છે સેવ કાંદા, આમ તો છે ને આપણે તો ખમણ ડેલી હોય, પણ છે ને આપણે માટે નહીં, પેલો ટોમી ખરો ને ટોમી માટે, એને 30 રૂપિયાનું તો ડેલીનું એને ખમણ જોઈએ, જેને ટેવ પડી ગયેલી। આપણે કોઈ દિવસે ચાલે એમ, મજા આવી જાય ખાવાની ખમણ, પણ તે બી કોઈ દિવસે રોજ ખાય તો મજા નહીં આવે। તો ભાઈ 15 મિનિટમાં આપણે જે ઊંઘ કાઢીને બહુ જબરજસ્ત ઊંઘ, બપોરની ઊંઘ એટલે સવારની ઊંઘ બી નહીં કામ આવે ને રાત્રેની ઊંઘ બી નહીં કામ આવે। બપોરે જો જરાક સૂઈ ગયા ને તો બહુ ઊંઘ આવે આપણને, બહુ એટલે બહુ જ। તો હવે વરસાદ થોડો આવી ગયો ને પછી પાછો બંધ થઈ ગયો ને અત્યારે જવાનું છે વાંચતા પાછું। ફોન છે ને થોડો ખરાબ થઈ ગયેલો છે, એમાં છે ને ક્લિયરિટી હરખી આવતી નહીં મળે આપણી, એટલે પછાડી લાઇટ દેખાય સળગતી છે એટલે ફ્રેશ થઈ જાય। તો હવે વાઇપર જ્યારેથી રાખેલું છે ને બગડી ગયેલું હતું, તો અહીંયા આવવા જોઈએ તો અહીંયા નહીં આવે, અહીંયા જ અટકી રહે એમ। અહીંયા આવવા જોઈએ, અહીંયા આવવા જોઈએ તો અહીંયા જ અટકી રહે એમ, ને ભારે વરસાદ આવે ત્યારે બંધ થઈ જાય। તડકો છે આજે તો, ભરપૂર તડકો। અંબાલાલ કાકાએ 5 તારીખથી પાછી આગાહી આપેલી છે ને ખબર નહીં, અત્યારે તડકો ચાલુ થઈ ગયેલો છે પાછો, હવે શું થવાનું છે ખબર નહીં। હવે 5 થી તો 15 સુધી આપેલી છે આગાહી, અત્યારે અડધો કલાક પહેલાં જ મેં એક પોસ્ટ જોઈ, અત્યારે રસ્તા પર તો તડકો દેખાય। તો ભાઈ પહોંચી ગયા વાંચતા, અને શિવ છે ને હાર્ડવેરમાં સામાન લેવા ગયેલો છે। અહીંયા એવું છે કે પાર્કિંગનું બહુ મગજમારી, એટલે આપણે ગાડીમાં જ રહીએ, એક જ વસ્તુ લાવવાનું છે એટલે શિવો લેતા આવે ને પછી આપણે ગાડીમાં જ રહીએ, કેમ કે ફટાફટ ગાડી હટાવવાની બી રહી,
એટલે મગજ મારી મને છે ને આમ બહુ કંટાળો આવે એમ કે અડધું કામ રાખીને પછી છે ને ગાડી હટાવે કે ના ને તો બહુ કંટાળો એટલે આપણે ગાડીમાં જ રહીએ ને પછી કોઈ કહે એટલે હટાવી જવાની તાત્કાલિક. તમે અહીંયા કબૂતરાઓનું ઝુંડ જોવો ને કબૂતરાઓનું ઝુંડ. અમુક લોકોને કબૂતરા નહીં ગમે, આ નહીં ગમે, તે નહીં ગમે ને અમુક લોકોને શું છે કે પશુ પક્ષી બહુ ગમતા રહે છે તેમને. હવે ખબર નહીં લોકોને કેવું રહેવાનું ગમે તે નહીં ખબર. બધાનો હક, બધાનો જીવ, બધાને સમાન હકથી રહેવાનું જોઈએ. આ જુઓ કબૂતરાઓનું ઝુંડા. કેટલા શાંતિથી બેહેલા છે, વ્યવસ્થિત ખાઈ ધરાઈને. નાનલી બી છે ને મોટી બી છે. હા, નાનલી બી છે ને મોટી બી છે. હા જો રિવર્સ વાળું. તો ભાઈ આ જો આ કેકના બોક્સ નહીં મળે, આ ડ્રીલ મશીનના બોક્સ છે. આ જો આ મોટું ને ભાઈ વાસ્તામાં છે ને, વાસ્તામાં પપ્પા બી આવી રહ્યા. અમે 3 જણ હાથે જ છે. એક આ મશીન ને એક આ મશીન ને 2 મશીન છે ને પાછળ મૂકી ગયા, એ બગડેલા છે. હવે અમે 3 જણ હાથે જ છે. મશીન લઈ લીધું. હે ચાઈ હવે આવી ગાડી મૂકીને કાં કઈ રીતે આવું? અમે પીધી. હા ચાલ ગેરેજ મૂકીએ. અને છે ને કીધું આ મશીન લઈ લીધા કેમ કે નવા લેવા પડે એવા જ છે. કે એમ તો છે બીજા, પણ 2 મશીન બગડી ગયા હોય. પેલા ભાઈ કે ચાલે નહીં ને બને નહીં ને એક નાના મશીનને 850 જેટલો ખર્ચો થાય ને નવું 1200 રૂપિયાનું મળે. એમ કે હવે કરવાનું શું? હવે એમ જોવા જઈએ તો જૂનું બી બની જાય એવું છે, બનાવી લેવું પડે કોઈ વાર. બીજી જગ્યાએ ટ્રાય કરી જવું કોઈ વાર. પણ તાલે કે ના નવા તો લઈ લીધા. એમ ભાઈ બાકીમાં આપે, પેલો ભાઈ બી સારો છે આપણા માટે. તો બાકીમાં આપે એટલે 1000 રૂપિયા આપીએ. હવે એના ટોટલ પડ્યા 4500, 4,500 જેવું પડ્યું એમ. એટલે છે ને આમ વધારે થાય પણ એમ આપણે માટે એટલા કરીએ આપ્યા. તો હવે મશીન જે ખરા ને અમારે બધી વસ્તુ મશીનથી જ ચાલે, એટલે મશીન ખાસ લેવું પડે. એટલે 2 મશીન તો પછાડી બતાવ્યા, પાછા બતાવી દઉં તમને. આ 2 મશીન તો પડેલા છે, એક નાનું ને એક મોટું. તો તેવી રીતના નાનું ને એક મોટું લઈ લીધું આયરમાં. હવે વિચાર છે કે હવે એને પૈસા તો આપવાના જ છે આપણે, પણ હવે આ એક કેવું છે મશીન કાટ લાગી જેવું રેડ કલર ઓટો અને હવે આ કેવું છે એ બી જોઈ લેવા દે. મને ખોલીને પેકિંગ તો જો બોસ કંપનીનું છે. બોસ એની ઓનલાઈન પ્રાઇસ ખબર ને કેટલી? મેં કાલે જ આ જ કલરમાં ઓનલાઈન જોયું મેં. સિવાય આ જ કલરમાં રિવર્સ વાળું બી છે, હેમર વાળું બી છે, સ્વિચ બી બરાબર છે. ચાલ હવે ચાલુ કરીને જોઉં ત્યારે જ ખબર પડે. બરાબર સ્મૂથ ફરે ને? ચાલ તો બસ બોસ કંપનીનું એટલે સારું જોઈ. એક મોટો પાવરનું છે ને એક બોસ કંપનીનું છે. તો ભાઈ કંઈ નહીં, પપ્પા ચાય પી ગયા અને પંખો છે ને બગડી ગયેલો ઘરનો. જે પપ્પા લોકો ઊંઘે ને તે જગ્યા પર પંખો બગડી ગયેલો, તો પંખો બનાવવા રાખેલો છે. તો પપ્પા પંખો લેતા આવે અને આપણે ક્યારે નીકળી જાય. આપણે જા કીધું ને પપ્પાએ તમે જાઓ, મેં આવું એમ કીધું. અને ગાડીનો હોર્ન બી નહીં ચાલતો છે એટલે એ બી બનાવવાનું છે. તો ભાઈ પાછા અમે રિટર્નમાં છે ને આવતા પાછા કબૂતરા જોવા મળી ગયા. હવે જાતા હામીની આ તાર પર હતા. હા બતાવું 1 મિનિટ પાછળનો કેમેરાથી. આપણે જ્યારે વાસ્તવમાં એન્ટર થયા ને ત્યારે છે ને આ લાઈન પર કબૂતર બેહેલા હતા ને અત્યારે જે દેખાય ને હામીની સાઈડ છે. આ જો આ ને વાતાવરણ ભાઈ હવે ક્લીન થઈ ગયેલું છે ને તડકો બી પડતો છે, ગરમી લાગતી છે ને ઉપર પટ્ટી બાંધેલી છે અમે આવી હા વરસાદનો માહોલ બની ગયો પાછો. હોય તો હવે કંઈ નક્કી નહીં કહેવાય. ગમે જ્યારે વરસાદ ચાલુ થઈ જાય પાછો એટલે ગરમી તો લાગતી જ છે.
હવે નીકળીએ. ગેસ તો પુરાવાનો નહીં મળે આપણે, કેમ કે વાસ્તા આવ્યા તો વિચારા કે ગેસ પૂરી લે એવું જ થાય, પણ ગેસ છે ઓલરેડી, એટલે ગેસ ઓલરેડી છે જ, એટલે આપણે નીકળીએ હવે ડાયરેક્ટ ઘેરે. બહુ ટાઈમ નીકળી ગયો, સામાન લેવાનું, મશીન લેવાનું, આ ને તેને 4 4:30 થઈ ગયા. નીકળેલા 2 વાગ્યાના. નીકળેલા 2 વાગ્યાના, વાગ્યા 4:30, 2-2.5 કલાક. ચાલો તો નીકળીએ હવે. હવે આ 2 બકરી જતી છે, બોલો કેમ લોકો કટિંગ કરીને ખાઈને બિચારે ને, એ લોકોનો બી જીવ, એ લોકોનો બી હે. તો હવે આપણે આવીને છે ને ગાડી મૂકીને સામાન ઉતારીને ડાયરેક્ટ સીધા ટોમીને આવ્યો. ઓગજ એક ડોગીને જોઈ લીધું ને એટલે એ અડાવવાનું ચાલુ થઈ ગયું. હવે હોદે પેલું ડોગી કાંઈ ગયું, એમ આ દેખાય ને અહીંથી એમ નીકળી ગયેલું તો એમ પેલે સાઈડથી આમ એણે જોઈ લીધું એટલે હવે અડાઈ કાંઈ ગયો હે. એક તો ટેણિયું છે બને કંઈ નહીં. ઓય ટમી, મગજમારી નહીં કરવાની, બને નહીં તો જવા સારું કોશિશ કરતો છે, પણ પકડી લેલો છે એટલે આજુ નહીં જવાનું, તે બાજુ નહીં, બીજા ડોકા તે મસ્તી નહીં આજુ નહીં. છે ને એટલે કાકો ખેતરમાં છે ને ખાતર લાખે એ જોઈ. ટોમીને છે ને રિએક્શન બદલાઈ ગયા. ટોમી આ બાજુ, કેમ કે પપ્પા આવ્યા ને ગાડી મૂકીને ત્યાં બાજુ એક્સેસ ત્યાં મૂકેલી છે એટલે છે ને એને રિએક્શન બદલાઈ ગયા એના. ટોમી તને લઈ ગયેલો હે? નહીં લઈ ગયેલો ટોમી? આ બાજુ નહીં લઈ ગયેલો? કાં જવાનો? જાનો અંદર ચાલ, જાય ચાલ. હવે એ લઈ જવા કહેતો છે મને, અંદર ચાલે એમ જાય કે ચાલ તો ઉતર ફટફટ, પછી ઉતર ને ચાલી તો ચાલ એમ કહેતો. મેં થોડુંક ચાલ બસ ધીરે ચડી જજો. કોઈ નહીં લઈ જવાનું ભાઈ તને. ચાલ ને અંદર ચાલ, અંદર અહીં ગાડી પર ચડી ગયો. પણ તો ભાઈ અત્યારે વાગ્યા છે ને 7:30 થઈ ગયા, ખબર બી નહીં પડી. કામ ચાલતું હતું ને કામ પૂરું કરીને, પૂરું તો નહીં થયું, ટાઈમ થઈ ગયો એટલે પછી આપણે આવતા રહીએ. લગભગ અડધો પોણો કલાક જેવો થઈ ગયો. ટોમીને લઈને આવ્યો અને અત્યારે અંધારું બી થઈ ગયું ને 2 દોસ્તાર આવી ગયા એટલે વાતચીતમાં પડ્યા, એટલે વ્લોગ ચાલુ કરવાનો જ ભૂલી ગયેલો વિડીયો. ને ટોમીને લેતા આવ્યો ને પપ્પા કે છોડતો નહીં, કે વરસાદ આવવાનો છે. પેલી બાજુ આખું બધું વાદળા છવાઈ ગયા છે ફરતેના, પવન બી આવ્યો. એમ કે ટોમીને નહીં છોડતો, મેં ટોમીને લઈ જામ ને પછી તો આવ્યા કરે એમ કીધું. તો ભાઈ ટોમીને લેતા ગયા પપ્પા, એને ખાલી ઉતારીને જરાક 2-5 સેકન્ડ ફરાવ્યો ને પાછા ગાડી પર બેસાડીને લેતા ગયા. મેં એમ કે ચાલ ફરાવો એમ કહ્યું, પણ નહીં. તો કંઈ નહીં ભાઈ, અત્યારે વરસાદ આવવાનો છે પાછો, પવન ચાલુ થઈ ગયો ઝીણો આજો. તો આજના વિડીયોમાં આટલું જ, બરાબર ને મળીએ કાલે નેક્સ્ટ વ્લોગમાં. વિડીયો પસંદ આવે તો લાઈક કરો, ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરો, બરાબર ને. હજુ તો શરૂઆત છે, 2-2.5 વર્ષ થઈ ગયા, પણ શરૂઆત જ છે વ્લોગિંગની, કે બેટર વ્લોગ કેવી રીતના બનાવે એમ તો ઘણા બધાને જોઈએ, પણ હવે સિચ્યુએશન એવી રહી કે હું કેમ, પણ કોશિશ તો કરીએ કે બેટરથી બેટર વધારે વ્લોગ બનાવવાની કોશિશ કરીએ આપણે, બરાબર. મળીએ.